નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં તારીખ 28 ફેબ્રુઆરી 2024ને વાર બુધવારના કપાસના ભાવ અને બજારની માહિતી મેળવશું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, ગઈકાલે રાત્રે વિદેશી વાયદામાં શાનદાર તેજી થઈ હોવાથી આપણે ત્યાં કપાસના ભાવમાં પણ મણે 20થી લઈને 50 રૂપિયાનો વધારો થયો હતો। આજે કપાસના ભાવમાં તોતિંગ વધારો થતા ભાવ આખા વર્ષ દરમિયાન સૌથી મોટી તેજી આવી હતી અને આજે ગુજરાતભરમાં સૌથી ઊંચો ભાવ ધ્રોલમાં બોલાયો હતો। ત્યાં ઊંચામાં 1700 રૂપિયા બોલાયો હતો અને ખેડૂતો પાસે જો સારી ક્વોલિટીનો કપાસ હોય તો બાકીના તમામ યાર્ડની અંદર ભાવ 1550થી 1650 સુધીના બોલાઈ રહ્યા હતા અને હજી તેજી યથાવત હતી ને ઘણા બધા માર્કેટ યાર્ડમાં ફરી કપાસના ભાવમાં જેમ તેજી પકડતી જાય છે તેમ તેમ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો। જો કપાસના બંને વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદાની અંદર ગઈ રાત્રે 4 સેન્ટનો મોટો ઉછાળો આવી વાયદો 98.98 સેન્ટે પહોંચી ગયો હતો। તો MCX વાયદો માર્ચ વાયદામાં 880 તો એપ્રિલ વાયદાની અંદર 1000નો મોટો સુધારો થયો હતો। તો હવે વધુ સમય ન લેતા ગુજરાતના વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ જાણી લઈએ। ભાવનગર 1350થી 1501, જામનગર 1100થી 1620, બાબરા 1300થી 1565, જેતપુર 1230થી 1600 રૂપિયા, વાંકાનેર 1300થી 1531, મોરબી 1300થી 1590, રાજુલા 1051થી 1551, હળવદ 1350થી 1543, બોટાદ 1300થી 1611, ગોંડલ 1101થી 1531, કાલાવાડ 1300થી 1544, જામજોધપુર 1341થી 1581, રાજકોટ 1370થી 1600, અમરેલી 1065થી 1640, સાવરકુંડલા 1251થી 1541, જસદણ 1300થી 1535, બગસરા 1200થી 1590, ઉપલેટા 1295થી 1515, માણાવદર 1325થી 1655, વિંછિયા 1300થી 1570, વિસનગર 1200થી 1601, કુકરવાડા 1125થી 1525, હિંમતનગર 1381થી 1541, માણસા 1000થી 1590, અંજાર 1470થી 1530, ધંધુકા 1180થી 1525, વિરમગામ 1290થી 1551, ઉનાવા 1261થી 1624, લાલપુર 1350થી 1650, ખંભાળિયા 1300થી 1484, ધ્રોલ 1700 રૂપિયા।